નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિકસિત ભારત તરફ દેશ આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાવવા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મીટર બદલાવા વાળા ભાઈ આયા તો મને કે તમારું મીટર બદલાવો, મારે બદલાવું નથી. કારણ કે તમારી અઠવાડિયામાં લાઇટ બંધ થઈ જશે, પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે, તમારા પોતાના પૈસા ખર્ચવા પડશે. અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે. તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઇટ બંધ થઈ જશે. ધાક ધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે. સ્માર્ટ મીટર અમારું જોતું નથી. અને વડોદરામાં આ મીટર બેસાડ્યું તે વખત લોકોનો અઢળક લાઇટ બિલ આવ્યા છે અને લોકોને ભરવા પડ્યા છે. તો કે એ આ મીટર નોય એવો અમને જવાબ આપ્યો છે. તમારે આ તો બદલાવું જ પડશે. અમારો આમાં સખત વિરોધ છે. નાની ભાગોળ લાઇબ્રેરી સામે અને અમારા જે જૂના નવા મીટર નાખી ગયા છે કાઢી જાય અને જૂના મીટર અમને પાછા બેસાડી આપે. આજ રોજ અહીંયા અમારી નાની ભાગોળ વાઘોડિયામાં નાની ભાગોળે મીટર ચેન્જ કરવા આવ્યા. તો અમે બે ત્રણ છોકરા સાથે આવ્યા તો અમે એવું કહ્યું કે તમારી પાસે ઓર્ડર છે? તો કે ના, ઓર્ડર નહીં, કે અમને ઓફિસ માંથી જ મોકલ્યા છે. અમે ના પાડી તે છતાંય મીટર ચેન્જ કર્યું. પછી કે છે કે સારું, તમે કહો છો તો હું એક કરું છું ને એક નથી કરતો. કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારી નાની ભાગોળમાં ચેન્જ કર્યા. સ્માર્ટ મીટર ના સખત અમારો વિરોધ છે કે અમારે મીટર જાણ બહાર ચેન્જ કર્યા, એ અમને જાણ કર્યા વગર કેમ ચેન્જ કરી ગયા? અને ચેન્જ કરનારા ભાગી પણ ગયા. સાહેબ ને બોલાયા તો સાહેબ પણ જતા રહ્યા. સ્માર્ટ મીટર ને પબ્લિક ને સમજાવવી પડે કે સ્માર્ટ મીટર નો આખે ગુજરાતમાં ચાલી રહ્યું છે. સ્માર્ટ મીટર માટે તો પબ્લિક ને પેલા સમજાવવી પડે, જાણ કરવી પડે કઈ રીતના બદલી કાઢે એકદમ. અને અમે જૂના મીટર હું ખોટા હતા અને અમાર તો અત્યારે અને એ બિલ ભરાતા હતા, કઈ ખોટા થોડા ભરાતા હતા. જીબી વાળા પહેલા સરકારી કચેરીઓ ને એમાં ચેન્જ કરે ને, 6 મહિના ચલાવે પછી પ્રજાના ચેન્જ કરે, સરકારી એમાં કરે કાર્યાલયોમાં, પછી પ્રજાને ચેન્જ કરે. પ્રજા તૈયાર છે. અમારા સ્માર્ટ મીટર નો સખત વિરોધ. અમને ઉલ્લુ બનાવીને ચેન્જ કરનારા પણ ભાગી ગયા અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને કીધા સિવાય જ જૂનું મીટર કાઢી નાખવામાં આવ્યું છે અને નવું મીટર લગાડવામાં આવ્યું છે. તો દ્વારા રજૂઆત કરવામાં આવતા સ્માર્ટ મીટર લગાડવા માટે આવેલા લોકો દ્વારા જૂનું મીટર પણ લગાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને કહ્યા સિવાય જ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. વાતમાં વિષય મોટો બનતા હોબાળો થયો છે. જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર 2-વે કમ્યુનિકેશન કરે છે. હાલના જે મીટર છે ડિજિટલ મીટર, એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે. માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે. સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે, કેટલો વપરાય છે, એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે. અને એનો જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે, એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે. એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલા રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે. હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે. સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ. એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ, પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઉભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે, તો
હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે, પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી. અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે, તો MGVCL તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો. અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસનો સંપર્ક કરવો. પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય, કારણ કે સ્માર્ટ મીટર છે, અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે, એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ. એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે. એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી. ઉલટાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલું વપરાશ થઈ રહ્યું છે. સર, ગ્રાહકો એવું બી કહેતા હતા કે સ્માર્ટ મીટર પર જે સ્કેનર છે તેના વિશે કઈ રિચાર્જ માટે કઈ કરવામાં છે. હા, સ્કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે. પર્ટિક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે. અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે. એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે. એટલે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરિફિકેશન થાય છે. બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેરમાં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે, જેથી કોઈ પણ ગ્રાહકનું ખોટું બિલિંગ ના થાય અને ખોટો મીટર નંબર એટેચ ના થાય. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.